એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્ય સમિતિની અમદાવાદ ખાતે મિટિંગ યોજવામાં આવી, જેમાં કચ્છ જિલ્લા હોદ્દેદારો હાજર રહ્યા. એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ મોહમ્મદ શફી સાહેબ, રાષ્ટ્રીય મહાસચિવ ઇલિયાસ મોહમ્મદ થુંબે સાહેબ, રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ મજીદ ફૈઝી સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સચિવ મોહમ્મદ રિયાઝ ફિરંગી પટે સાહેબની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યની નવી સમિતિની રચના કરવામાં આવી, જેમાં એસડીપીઆઈ ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકેની મુફ્તી અબ્દુલ્લાહ સાહેબને જવાબદારી સોંપવામાં આવી અને રાજ્ય ઉપપ્રમુખ પદે મૌલાના પ્રવેશ ઉવેશ શેખ અને હાફિઝ મસીઉલ્લાહ ગગા અને રાજ્ય મહામંત્રી પદે અઝહર માચિસવાલા અને જીએસઓ તરીકે બિલાલભાઈ કાઝીને જવાબદારી સોંપવામાં આવી અને રાજ્ય મંત્રી પદે સૈયદ શાહરાબેન અને મોહમ્મદ નૌસાર કા અબ્દુલ ખાલિદ ખાન ઝીશાનને જવાબદારી સોંપવામાં આવી અને રાજ્ય કારોબારી સભ્યો તરીકે રોશન અલી સંઘાણી સાથે એજાઝ મોકમજીવાલા અને આફતાબ દાંતીને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે આ મિટિંગને સફળ બનાવવા અમદાવાદ જિલ્લા પ્રમુખ અબરાર પંજાબી સાથે જિલ્લા અને શહેર સમિતિએ જવાબદારી નિભાવી અને એસડીપીઆઈ રાજ્ય સમિતિની મિટિંગમાં કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંઘાણી, જિલ્લા ઉપપ્રમુખ અફસર શેખ અને ઉમરભાઈ સમેજા સાથે જિલ્લા મહામંત્રી ઝકરિયા સુમરા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્ય સમિતિના નવા પ્રમુખ મુફ્તી અબ્દુલ્લાહ સાહેબ તમામ જિલ્લા પ્રમુખને સૂચના આપતા જણાવ્યું હતું કે એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાને સમગ્ર ગુજરાતમાં વિસ્તાર કરતાં વધારવામાં આવે અને તમામ જિલ્લાઓમાં અન્યાય અને વિકાસ માટે લડત ચાલુ રાખવા માટે જણાવ્યું. ત્યારે ગુજરાતના તમામ જિલ્લા સમિતિઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.